નમસ્કાર નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી અને આપને મારી સાથે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા હશે આરજે આભા અને આરજે આભા એ જ્યારે આરજે હતા એ વખતનું એમનું નામ અને મૂળ નામ આભા દેસાઈ. આભાબેન સ્વાગત છે આપનું નિર્ભય ન્યૂઝમાં. વોર્ડ નંબર 10 થી કોંગ્રેસની બેઠક પરથી ઉમેદવારી અને એ પણ જીવનના એ તબક્કામાં કે જ્યારે એક બાળકના માતા બની ગયા છો અને હવે રાજકીય કારકિર્દી એટલે આખું નવું ચેપ્ટર શરૂ કર્યું છે આભાબેન તમે. તો પહેલા તો તમને અભિનંદન. થેન્ક યુ સો મચ. બિલકુલ. તો આભાબેન પેલા સવાલો તો ઘણા બધા છે પણ શરૂઆત એનાથી જ કરવી છે કે હવે આરજે તરીકે જે માઇક સામે જે તમે વાતો કરતા હતા રાજકોટના લોકો સાથે, તો માઇક થી હવે ચૂંટણીના મેદાન સુધીની સફર એટલે આ વિચાર કેવી રીતે આવ્યો પહેલા? જો આમ જોવા જઈએ ને તો વિચાર ઘણા સમયથી હતો, પણ આ ટાઈમિંગ ક્લિક થઈ ગયો. પ્લસ કેવું થયું કે રેડિયોમાં હું કામ કરતી હતી, એમાં એન્ટરટેનમેન્ટ પણ આવતું હતું અને એમાં લોકો સાથે કામ કરવાનો મોકો પણ મળતો હતો, લોકો માટે કામ કરવાનો મોકો પણ મળતો હતો. અને જ્યારે જ્યારે મેં અલગ અલગ કેમ્પેન્સ કર્યા જે લોકોના હિતમાં હતા કે કોઈ અવેરનેસના હતા, એમાં એ સ્વચ્છતાની વાત હોય કે વોટિંગ અવેરનેસની વાત હોય કે પછી એલજીબીટીક્યુ કમ્યુનિટી માટે કંઈ કરવાનું હોય કે પછી સેકન્ડ ઇનિંગ માટે કરવાનું હોય કે પછી ડોમેસ્ટિક ઇશ્યુઝ લઈને કરવાનું હોય, તો એ હું જ્યારે કરતી અને લોકોમાં ઇમ્પેક્ટ જોતી હતી કે એનાથી ઇમ્પેક્ટ કેટલો પડે છે ને મારો અવાજ કેટલા દિલો સુધી પહોંચે છે, લોકોને મારી વાત કેટલી સરસ શીરાની જેમ ગળે ઉતરી જાય છે, તો ઈ વાત જાણીને મને સંતુષ્ટિ થતી હતી કે ભાઈ હું કંઈક કરી રહ્યું છે અને મારો જોશ વધતો જતો હતો કે ચલો લેટ્સ ડુ અનધર કેમ્પેન, લેટ્સ જસ્ટ ટચ ધીસ ટોપિક, લેટ્સ જસ્ટ કવર ધીસ ટોપિક. અને ધીરે ધીરે કરીને મને એવું થયું કે આમાં એક દાયરામાં રહીને મારે કરવું પડે છે. હું ક્યાં મને બ્રોડર એરિયા મળશે કે જ્યાં હું બ્રોડર એરિયામાં કામ કરી શકીશ, તો મને એમાં પોલિટિક્સ દેખાતું હતું કે ધીસ કેન બી ધ અસરકારક જગ્યા કે જ્યાં હું કામ કરી શકું એમ છું. અને એટલા માટે આઈ ડિસાઇડેડ ટુ બી ઇન ટુ ઇટ. ઓકે. તો બીજો મેઇન સવાલ એ છે આભાજી કે શા માટે કોંગ્રેસ? કેમ કે ઘણા બધા લોકોને એવો સવાલ થતો હોય અને ઘણા બધા સેલિબ્રિટીઝ પણ છે કે જે ભારતીય જનતા પાર્ટીને જ સામાન્ય રીતે પસંદગી કરે જ્યારે રાજકારણમાં પ્રવેશવું હોય ત્યારે. હવે તમે પસંદગી કરી છે કોંગ્રેસની, તો શા માટે કોંગ્રેસ? એમાં કેવું થયું કે મને એવું લાગ્યું કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે એક્ઝિસ્ટિંગ પાર્ટી છે એ એકચ્યુઅલી સિક્યોર્ડ ઝોનમાં આવી ગઈ છે થોડી. નો ડાઉટ બહુ જ સરસ બધા કામ કર્યા છે અને ઘણું કામ થઈ ગયું છે, પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે જ્યારે એ લોકોને શ્યોરિટી આવી ગઈ છે કે ધીસ પ્લેસ ઇઝ સિક્યોર્ડ ફોર મી, તો એનાથી શું થાય કે લોકોને શું ઇશ્યુ છે કે લોકોની શું જરૂરિયાત છે કે એની શું એક્સપેક્ટેશન્સ છે કે હકીકત શું છે, એ થોડું એ બાબતે થોડા નિશ્ચિત થઈ જવાય. તો નિશ્ચિત થઈ જવાથી એ વસ્તુ ઇગ્નોર થાય, એટલે મને એવું થયું કે અહીંયા કામ કરવાનો સ્કોપ દેખાઈ તો રહ્યો છે, હજી બેટર કામ થઈ શકે એમ છે. કોંગ્રેસ ની જે પાર્ટી છે એ પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો, એ લોકોને મારામાં એ હીર દેખાયું અને પ્લસ મને એવું લાગ્યું કે મારી વિચારધારા અલાઈન ક્યાંક ક્યાંક થઈ રહી છે. હું મારા વિચારો બહુ જ સરસ રીતના ટ્રાન્સપેરન્સીની સાથે અને સરસ રીતના રજૂ કરી શકું છું. અહીંયા મને થોડી લિબર્ટી મળે છે, હું મારી સ્ટાઇલમાં કામ કરીશ તો મને એ બાબતનો વાસ્ટ એરિયા મળશે, લિબર્ટી મળશે, એ મને અહીંયા સ્કોપ્સ દેખાયા એક્સપ્લોર કરવાના. એટલે દે ચોઝ મી એન્ડ આઈ ચોઝ ધેમ. ઓકે. તો હવે જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છો અને એ પણ જ્યારે રાજકારણની આપણે વાત કરીએ તો આમ પણ જોવા જઈએ તો યુવાનોને ઓછો રસ હોય છે. તો એક તો યુવાન અને ઉપરથી મહિલા, એટલે રાજકારણમાં જ્યારે યુવાન હોવ અને મહિલા પણ હોવ તો પોતાના એક અલગ જ પડકારો હોય છે. એટલે તમને ખ્યાલ હશે કે ઘણી વખત જ્યારે આપણે કોર્પોરેટ કંપનીમાં કામ કરતા હોઈએ તો કોર્પોરેટ લેડર જે એ ક્લાઇમ્બ કરવાનું હોય એ પણ એક ફિમેલ એમ્પ્લોયી મેલ એમ્પ્લોયની સરખામણીમાં ફિમેલ એમ્પ્લોયી માટે અઘરું બની જતું હોય છે. તો આ તો પોલિટિક્સ છે. સો જ્યારે તમે ડિસિઝન લીધું કે પોલિટિક્સમાં જવું છે, તો એવું વિચાર્યું હતું કે આ બીઈંગ અ ફિમેલ એન્ડ બીઈંગ અ વેરી યંગ પર્સન,
કે કેવું અઘરું પડશે, કેવા ચેલેન્જીસનો સામનો કરવો પડશે? ડેફિનેટલી વિચારેલું હતું અને મને ડેફિનેટલી ખબર હતી કે અઘરું પડશે મેનેજ કરવું બિંગ અ ફિમેલ. એક તો તમે કીધું એમ નવી માતા છું, 6 મહિનાનું બચ્ચું છે મારું, અને મને એમ થયું કે હું કેવી રીતના થશે. પહેલી વાત આ આ આ આ એનો સરસ હાર્ટ ટુ હાર્ટ કન્વર્સેશન કરી રહી છું હું. છે ને મારું મને થોડીક હું નિષ્ફિકર થઈ, કેમ કે હું માં બની પણ મારી માં જે છે એ ફૂલ ઓન સપોર્ટિવ છે. એટલે જ્યારે જ્યારે અગર મારે એવું કઈ કામ કરવું પડે, અત્યારે મારું બચ્ચું સૂતું છે અહીંયા જ છે મારી પાસે, પણ મારે ક્યાંક જવું પડે ત્યારે મારી મમ્મી છે અને ડેફિનેટલી મારાથી 10 ગણું વધારે સરસ રીતના મારા બચ્ચાને એ સરસ સાચવે છે. એટલે એનો સપોર્ટ પ્લસ બીજી વાત ફેમિલી સપોર્ટ, ત્રીજી વાત હસબન્ડ. આ પોલિટિક્સમાં ને એમાં કેવું છે કે તમે જોતા હશો કે વાઈફ હોય એ જનરલી દેખાડવા માટે જ પડદા પર યસ, હોય, યસ. બાકી પડદા પર ને ખુરશી પર એનેમ જ હોય નામ માટે, અને બાકી કામ ને એ હસબન્ડ ના હોય. એટલે એ વસ્તુ, એટલે અગર જો કેલિબર વાઈફમાં છે અને એની પાસે સપોર્ટ કરવા વાળો હસબન્ડ છે તો એના માટે આ થોડું ઈઝી થઈ જાય. એટલે મારા હસબન્ડ પણ હી ઇઝ રીલી રીલી સપોર્ટિવ એન્ડ એક્સાઇટેડ એન્ડ હી હેઝ બીન અ રોક સોલિડ સપોર્ટ ફોર ધીસ. એને ઘણા સમયથી એવું લાગી રહ્યું હતું કે હા, અગર તને ઈચ્છા છે અને અગર આમાં આપણને સ્કોપ દેખાય છે દેન યુ શુડ ડેફિનેટલી ડુ ઇટ. એટલે આમાં પણ એણે એકેય વખત વિચાર નહોતો કર્યો. એટલે આ બધા પરિબળો કે જે ઘરમાં હોય છે એ બધા પરિબળો મારા તરફેણમાં આવ્યા. પ્લસ પ્રોફેશનલી એઝ યુ સેડ કોર્પોરેટમાં મેં કામ કરેલું છે 15 વર્ષ, એટલે મને ખ્યાલ છે કે સ્ત્રીઓ માટે કેટલી સ્ટ્રગલ હોય છે. એટલે એ બધા ફેક્ટર્સ મેં વિચાર્યા, પણ મને થોડું થોડું મારી તરફેણમાં આવતું રહ્યું અને મને એવું થયું કે ભાઈ મારે એક એક્ઝામ્પલ સેટ કરવું છે ફોર ફિમેલ. મારે એક ઇન્સ્પિરેશનલ વસ્તુ આપવી છે, કારણ કે મારું બાળક, હું 6 મહિનાના બાળક સાથે અગર મારું કામ રિઝ્યુમ કરી શકતી હોઉં, હું નવું પગલું માંડી શકતી હોઉં, તો જે લોકોના સપના છે, જે લોકો કંઈ કરી શકે એમ છે, જે લોકોને કંઈ કરવું છે, તો એ લોકો એ ડેફિનેટલી કરી શકે છે. કારણ કે અત્યારે કેવું છે કે મારું બચ્ચું બાળક જે છે એને જોઈને મને થોડો વધારે જોશ આવે છે. એટલે એ મારી વીકનેસ નથી થતી, એ મારું સ્ટ્રેન્થ બને છે એવું મને લાગે છે. કારણ કે એને જોઈને મને એમ થાય છે કે મતલબ આઈ શુડ બી ધ મધર, કે જેના માટે એ બાળકને એમ થવું જોઈએ કે આઈ એમ પ્રાઉડ ઓફ માય મધર. અને કાંઈ પણ કામ હોય કે કાંઈ પણ પૂછવું હોય તો એની મા પાસે દોડતો આવે. એમ ન થાય કે ભાઈ આને નહીં ખબર હોય, મારી માને ખબર હશે, મારી માને પૂછવું, એ મને ગાઈડ કરશે, એવું થવું જોઈએ એમ. બિલકુલ. તો હવે જે રાજકીય સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છો એના વિશે થોડીક વાત કરીએ. વોર્ડ નંબર 10 બરાબર? અને વોર્ડ નંબર 10માં રહેતા જે લોકો છે અને લોકોની જે સમસ્યા છે, તો તમે કેટલી જાણ છે તમને કે જ્યારે આ જે વોર્ડ નંબર 10ના જે લોકો છે એમના પ્રશ્નો શું છે? તો કેવી રીતે કામ થવું જોઈએ? અને અગાઉ જો તમે ઓબ્ઝર્વ કર્યું હોય કે અગાઉના કોર્પોરેટરોએ કોઈ કામ કર્યું હતું, બરોબર કર્યું હતું, નહોતું કર્યું, શાસક પક્ષને વિશે તમારા શું વિચારો છે? જો અગાઉના લોકોએ જે કામ કર્યું હશે, એમને યોગ્ય લાગ્યું હશે, એ રીતે એ લોકોએ કર્યું હશે, એમની જે વર્કિંગ સ્ટાઇલ હશે એ રીતે એ લોકોએ કર્યું હશે. એટલે એમાં હું કઈ ટીકા ટિપ્પણી આપવા નથી માંગતી. હું જે કરવા માંગુ છું એ હું કહી શકું છું. પહેલી વાત તો એ કે જે હું કહેતી આવી છું જ્યારથી મેં શરૂઆત કરી છે કે રીચેબલ મારે થવું છે. જનરલી કેવું હોય કે લોકોને કઈ સમસ્યા હોય ને તો એને ક્યાં જવું, કોને કહેવું અને ક્યારે કહેવું, એ લોકોને ખબર જ ના હોય. કાં પછી એમ કે શું કે, કોણ સાંભળવાનું, કોણ કહેવાનું, એવું બધા ઇશ્યુઝ હોય. એટલે આઈ વુડ બી ધ પર્સન કે એ લોકો રીચેબલ થઈ શકે એ વાયા ડિજિટલ મીડિયા ઓર વાયા ટેકનોલોજી ઓર ફેસ ટુ ફેસ ઓર ઓફિસીસ ઓર એનીથિંગ 101 ઓર સમથિંગ. એટલે એ મારી ઈચ્છા છે. પ્લસ બીજી વાત કે અમુક ઇશ્યુઝ મેં જે રિસર્ચ કર્યા છે અને જે મેં જોયા છે, જાણ્યા છે ફિલ્ડ પર, તો એ વોર્ડ નંબર 10માં એક ઇશ્યુ પાણીનો ચાલી રહ્યો છે.
અમુક જગ્યાઓએ પાણી નથી આવતું સરપ્રાઇઝિંગલી, હમ. જે પાણી છે. પ્લસ અમુક જગ્યાએ ઓછો સમય માટે આવે છે, કાપ જાજો હોય છે, અમુક જગ્યાએ એમાં ગટરનું પાણી મિક્સ થઈ જાય છે. તો એ બધી પીવાના પાણીની સમસ્યાઓ છે, એટલે એના પર ફોકસ કરવાનો વિચાર છે. અને પ્લસ અમુક મારે યુથને લગતા થોડા કામો પણ કરવા છે, સ્ત્રીઓને લગતા પણ થોડા કામો કરવા છે, કે જે મારા લાઈનબંધ વિચારોમાં છે, જે હું ડેફિનેટલી એને કોશિશ કરીશ, અગર લોકો મારા પર ભરોસો કરશે તો એ પૂરા કરવાની, કે મારી એક્સટેન્ટ સુધી, હાઈએસ્ટ એક્સટેન્ટ સુધી હું જવાની કોશિશ છે, ડેફિનેટલી કરીશ. બિલકુલ. સો બેઝિકલી જે તમે વાત કરી તમારા વિચારો કે રીચેબલ થવું છે અને લોકો સુધી પહોંચવું છે. હવે આમાં કેવું હોય કે જ્યારે જે કોર્પોરેટર જે હોય અને જે પાલિકા જે હોય, તો પાલિકામાં પછી બોર્ડ્સ હોય, એનું પોતાનું જ અલગ મિકેનિઝમ હોય છે. તો એ તમારી વર્કપ્લેસ રહેશે, જો તમે ચૂંટાઓ છો તો. પછી એની અંદરનું કેવું વાતાવરણ હશે કે આમ જ્યારે મીટિંગ્સમાં બીજા બધા કોર્પોરેટર હશે, જ્યારે જે શાસક પક્ષ હશે એના પણ હશે, વિપક્ષ જો તમે ચૂંટાવ તો તમે પણ એવી રીતના અગ્રેસિવલી બહુ જ રજૂઆતો કરવાની હોય. એવું પણ બની શકે કે સામેવાળા કોઈ તૂટી પડે તમારી પર. તો આવું એકદમ વાતાવરણ જે હશે, તો એ બધું પણ ઇમેજિન કર્યું હશે તમે જ્યારે કામ કરવાનું આવે એઝ કોર્પોરેટર, લોકોના વિસ્તારોના પ્રશ્નો જે છે એની જ્યારે રજૂઆત કરવાની આવે, તો એ બધો જે એક માહોલ છે, એ માહોલ કેવો રહેશે? તમને કોઈ એમાં તમે શું ગણતરી રાખી છે કે કેવી રીતે હેન્ડલ કરશો એ બધું? જુઓ, હવે એમાં હું એમ તો ન દાવો કરી શકું કે એવું કઈ નહીં થાય ને ભાંગી નાખી, તોડી નાખો, ભૂકો કરી નાખો ને આ ને તે ને. પણ રિયાલિટી વાત કરીએ અગર, તો વસ્તુ કેવી છે કે જુઓ, હવે ઘરમાં કોઈ વિચાર ભેદ થતા હોય, મનભેદ થતા હોય, મતભેદ થતા હોય, એટલે ઘરમાં આપણે આપણા પોતાના લોકોને કે આપણા વડીલોને કે આપણી સાથેના લોકોને આપણે આર્ગ્યુમેન્ટ્સ થતી હોય, ઝઘડા થતા હોય. એટલે અગર એવું થશે માહોલ, તો થશે જ ડેફિનેટલી. કે ધારો કે કોઈ લોકોને કઈ કમ્પ્લેન છે, હવે અત્યાર સુધીના અનુભવ કે પછી ત્યારે એનો જે પરિસ્થિતિ હશે એ પ્રમાણે મારી સામે રજૂઆત કરશે, એ અગ્રેસિવ હશે. કોઈ મારે તમે કીધું એમ ઓપોઝિશન સાથે કે મારા જ લોકો સાથે મારે કદાચ ચર્ચા કરવી પડશે. તો હવે એ જ તો ડેમોક્રેસી છે, એ જ તો ફ્રીડમ ઓફ સ્પીચ છે, કે તમે તમારા વિચાર, એટલે મને જ્યારે કોઈ સ્ટેન્ડ લેવું હશે, કે મને જ્યારે કોઈ ડિસિઝન બનાવવું હશે, કે મને જ્યારે કંઈ કહેવું હશે, તો હું એ ખુલીને ડેફિનેટલી ચર્ચા કરીશ. જે મારે કરવું જોઈએ એ હું કરવાની કોશિશ ડેફિનેટલી કરીશ એ પરિસ્થિતિમાં. ઓકે. સો લોકોને રીચેબલ બનવાની જે તમે વાત કરી, થોડુંક એના ઉપર આવીએ કે કેવી રીતના કોઈ તમારી પાસે પ્લાનિંગ છે? ઇઝ ધેર અ રોડ મેપ કે જ્યાં લોકો તમને ડાયરેક્ટ અપ્રોચ કરશે? યુ હેવ ટુ બી ઓલવેઝ અવેલેબલ. તો 24 કલાક પછી લોકો માટે અવેલેબલ રહેવું, કોઈ માણસ ગમે ત્યારે તમને ફોન કરે રાતના પણ, તો પણ એ ખચકાય નહીં કે એટલે એ પ્રકારે રિસ્પોન્સિવનેસ જે એક લાવવાની છે, તો એ પણ એક ચેલેન્જિંગ વસ્તુ બની જાય છે. તો એના માટે કેવી તૈયારીઓ? એટલે હું એમ નથી કહેતી કે હું 24/7 ફોન ઉપાડે રાખીશ, પણ હું એમ કહું છું કે એક સિસ્ટમ સેટ કરવા માંગુ છું. હમ. જો એને જે ફિઝિબલ હોય, જેમ કે કોઈને સોશિયલ મીડિયા ફિઝિબલ છે અમુક એજ ગ્રુપને, તો એ લોકો મને ડીએમ્સ કરી શકે છે, એ લોકો મને ત્યાં અપ્રોચ કરી શકે છે. એક હેલ્પલાઇન નંબર હોય તો ત્યાં લોકો અપ્રોચ કરી શકે છે. બધે જ હશે હેલ્પલાઇન નંબર, પણ એક્ટિવ હેલ્પલાઇન નંબર, કે જ્યાં કોઈ વ્યક્તિ હોય કે જે એને તરત જ એને આન્સર કરે, ઓર તરત જ મારા સુધી પહોંચાડે, અને અમે એનો તાત્કાલિક સોલ્યુશન કરવા તરફ પ્રયાણ કરી, અને એ જેનો પ્રશ્ન છે એને આપણે કહી દઈએ કે ભાઈ ધીસ પ્રોસેસ હેઝ બીન ડન, અને અમે ધીરે કરીને તમને આનો આટલા સમયની અંદર, આ ટાઈમલાઈનની અંદર તમને આનું સોલ્યુશન મળશે. એટલે હું એ સિસ્ટમ સેટ કરવાની વાત કરું છું, કે જેના દ્વારા લોકો ઇઝીલી પહોંચી શકે, અનહર્ડ ન રહે, અનઆન્સર્ડ ન રહે, અને એ હવામાં ન રહે. પ્લસ લોકોને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણને કોઈ પ્રશ્ન છે કે આપણને કંઈ કહેવું છે, તો દેર ઇઝ સમબડી હુ ઇઝ ધેર. અત્યારે તો કેવું થાય કે ધારો કે મને એટલે એક્ઝામ્પલ તરીકે, ઇફ મને કઈ ઇશ્યુ છે મારી આજુબાજુ,
કે જે મને ખબર જ નથી કે મારે કોની પાસે જવાનું છે કે મારે ક્યાં જવાનું છે. તો હું એકચ્યુઅલી આમાં મારો આ પણ પ્લસ થશે કે મારું જે ડિજિટલ માધ્યમ છે ત્યાં લોકોને ખબર છે કે આપણને અહીંયા મળી જશે. એટલે લોકો મને ઈ અપ્રિશિએટ કરવું હશે તો પણ, અને ચીટીઓ ભરવું હશે તો પણ, અને કમ્પ્લેન કરવી હશે તો પણ એ લોકો મારા સુધી પહોંચી જશે. અને હું એનું સોલ્યુશન કરવાની કે ત્યાં સુધી પહોંચવાની એને આન્સર કરવાની કે કરાવડાવવાની મારી કોશિશ રહેશે. એટલે શંકા અને સમસ્યાના સમાધાન અત્યાર સુધી મેં કરેલા કોશિશ કર્યા છે. આઈ વોઝ બિફોર ધ લિંક બિટવીન સમસ્યા અને સમાધાન. હવે આઈ વિલ બી ધ પર્સન કે જે આ પ્રોસેસનો હિસ્સો હશે. ઓકે. પહેલા હું એ મારા હાથમાં કંઈ નહોતું, હવે મારા હાથમાં થોડું જે હશે એના દ્વારા હું એ પ્રોસેસનો હિસ્સો બની અને ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કરી શકીશ. ઓકે, સરસ. એટલે આભાબેન તો ખૂબ જ હોપફુલ લાગી રહ્યા છે અને બિલકુલ ચોક્કસ આપને પણ શુભેચ્છાઓ નિર્ભય ન્યૂઝ તરફથી. અને હવે જ્યારે પ્રચાર માટે નીકળશો ત્યારે ચોક્કસપણે લોકોને તમે મનાવી શકો, લોકો આગળ તમે વ્યવસ્થિત રજૂઆત કરી શકો એવી આપને પણ શુભેચ્છાઓ આપીએ છીએ. અને ચોક્કસ પછી હવે જે એક નવી સફરની શરૂઆત કરી છે, સફર સારી રહે અને સારી નીવડે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા, નિર્ભય ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ. આભા દેસાઈ, ખૂબ ખૂબ આભાર થેન્ક તમારો. યુ સો મચ. મને ખૂબ જ ગમ્યું તમારી સાથે વાત કરીને અને તમારા સવાલો સુંદર હતા. હું મારું દિલ ખોલી શકી, મને આનંદ થયો. થેન્ક યુ સો મચ.